morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, આપણે લાસ્ટમાં યુનિટ નંબર 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ લેસન સ્ટાર્ટ કર્યો હતો. એનો ફર્સ્ટ સેશન પૂરો થઈ ગયો હતો. હવે એની અંદર ઇન્ટરવ્યુઅર જે છે તે અરુણ કૃષ્ણમૂર્તિને અમુક નિજી સવાલો પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ એના જવાબ આપે છે. સો એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન જે હતો એ એવું હતું, રાઈટ, કે ભાઈ બચપણની અંદર એવો કયો અનુભવ થયો કે જેનાથી તમને પર્યાવરણનું કાર્ય ઉઠાવવાની, એનો બીડો ઉઠાવવાની પ્રેરણા મળી, કે તમને એવા કોઈ અનુભવ થયો કે જેનાથી તમને પર્યાવરણનું કાર્ય કરવાનું મન થયું. એમ તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ શું હતી? તો અરુણ કહે છે કે મારા ઘરની પાસેની જે સૌથી પહેલું જે તળાવ છે મારી ઘરની પાસે આવેલું, બરાબર, એ ખૂબ જ પક્ષીઓ, દેડકાઓ અને નાગથી ભરેલું હતું, બરાબર છે. એ ખૂબ જ પ્રદૂષિત એક સમયે થઈ ગયું અને એના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો અને આ ખૂબ જ સુંદર જગ્યા હતી એને કદરૂપા પડોશમાં ફેરવી દીધી અને આનાથી મને ખૂબ જ દુઃખ થયું અને એના માટે હું કંઈક કરવા ઈચ્છતો હતો. તેથી હું મારા અમુક મિત્રોને મળી અને આ તળાવ જે છે એની સફાઈ મેં કરી નાખી અને આ જ મારી પહેલી પ્રવૃત્તિ હતી, રાઈટ. બીજો સવાલ એવું કરે છે કે ભાઈ તમને કાંઈ તમારા માતા પિતા અને તમારા શિક્ષકો, બરાબર છે, એના તરફથી તમને કેવો ટેકો મળ્યો અને તમારા અભ્યાસનો સમય અને તમારું જે આ જે સક્રિયતાવાદ છે, મતલબ કે તમારી જે એક્ટિવિટી કરવાનો ટાઈમ છે, એ બે વચ્ચે શું તમને કોઈ સંઘર્ષ જણાણો ખરી, રાઈટ. એટલે આવા પ્રકારનો સવાલ છે. તો એમાં અરુણ જવાબ આપે છે કે ભાઈ મારા જે માતા પિતા હતા એ ખૂબ જ ટૂંકમાં ટેકો આપનારા હતા, સપોર્ટિવ હતા, બરાબર, અને એ જાણતા હતા કે મારો રસ પર્યાવરણ છે, ઓકે, અને એ લોકોએ ક્યારેય મને મારી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય એમાં મને રોક્યો નથી. તો સામેની તરફ મેં પણ એની ખાતરી આપી, બરાબર, કે હું તેમને કોઈ પણ બાબતે નિરાશ ન કરું, હું એ લોકોને કોઈ પણ બાબતે દુઃખી ન કરું, રાઈટ. એટલે કે મારા માતા પિતાને મેં પણ સપોર્ટ કર્યો, એ લોકોએ મને પણ સપોર્ટ કર્યો, રાઈટ. અને હું કોઈ પણ કામ સ્ટાર્ટ કરતો તો એ લોકોની સલાહ અચૂક લઈ લેતો અને હું કાંઈ પણ પ્રવૃત્તિ કરતો, બરાબર છે, એ બધી જ બાબતો એમને જણાવતો. અને રહી વાત મારા શિક્ષકોની, તો મારી પાસે એવા શિક્ષકો પણ હતા, બરાબર, કે જેણે મને શીખડાવ્યું કે દુનિયા કેવી રીતે કાર્ય કરે છે, રાઈટ. અને એ લોકોએ મને નમ્રતા શીખડાવી કે જેથી હું અહંકારી કે દંભી ન બની જાઉં, કે પછી એવો ઘમંડ કરતો ન થઈ જાઉં કે આ બધું પર્યાવરણનું કાર્ય હું જ કરું છું એટલે હું એક સુપરસ્ટાર એટલે કે મહાનાયક બની ગયો છું, રાઈટ. એટલે કે એ લોકોએ મને, હું ઘમંડીને અહંકારી ન બની જાઉં એટલા માટે વિનમ્રતા પણ શીખવી અને એ લોકોએ મને કાયમને માટે, સદૈવને માટે, હંમેશાને માટે શીખતું રહેવાનું શીખડાવ્યું, ઓકે. અને છેલ્લે ઉપર અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હું કોઈ સક્રિયવાદ નથી, બરાબર, સક્રિયતાવાદ નથી, બરાબર, એટલે કે હું કોઈ કાર્ય કરતા નથી. એક્ટિવિસ્ટ મતલબ થશે કાર્ય કરતા, એટલે કે હું એવો કોઈ કાર્ય કરતા નથી, હું બસ ખાલી એક માત્ર પર્યાવરણ શાસ્ત્રી છું અને આવા પ્રકારનું કાર્ય કરીને મને ખૂબ જ ઘણું બધું જાણવા મળ્યું છે. સો ધીસ વોઝ ધ પ્રીવિયસ સેશન. હવે આજે આપણે આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ, બરાબર, જેની અંદર ઇન્ટરવ્યુઅર અરુણને પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? એટલે કે તમારી શાળા અને કોલેજે તમારો રસ કેવી રીતે આગળ વધાર્યો. ફર્ધર મતલબ વધારવું, રાઈટ. યોર ઇન્ટરેસ્ટ મતલબ તમારો રસ. એટલે કે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે શાળા અને કોલેજ તમને કેવી રીતે મદદરૂપ થયા તમારો પર્યાવરણનો રસ આગળ વધારવા માટે. તો કહે છે અરુણ, જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were homes to several other life forms. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. It is so positive, we have a lot to learn from them. હવે જુઓ એના જવાબની અંદર શું બાબત આવી, તો કે ભાઈ બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, એટલે કે મારી શાળા અને કોલેજ એમ બંને જગ્યા પુષ્કળ લીલોતરીથી ભરપૂર હતી, બરાબર. એટલે કે મારી શાળાએ પણ ખૂબ જ ગાર્ડનિંગ ને આન તેન બધું હતું, બરાબર, એકદમ લીલુંછમ હતું વાતાવરણ. અને રહી વાત કોલેજની, તો ત્યાં પણ એકદમ લીલોતરી હતી. પ્લેન્ટી એટલે કે પુષ્કળ પ્રમાણમાં, ઓફ ગ્રીન કવર મતલબ લીલોતરી, રાઈટ. એટલે કે પુષ્કળ પ્રમાણમાં બંને જગ્યાએ લીલોતરી હતી.
એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને આ બંને જગ્યા બીજા કેટલાક જીવ માટેનું નિવાસસ્થાન હતું. રાઈટ, એ લોકોનું રહેણાંક વિસ્તાર હતો. બરાબર. અધર લાઈફ ફોર્મ્સ એટલે કે બીજા અમુક સજીવો માટે. બરાબર છે. સેવરલ એટલે કેટલાય. ઓકે. વર હોમ એટલે કે આ બંને જગ્યા, બોથ વર હોમ એટલે કે આ બંને જગ્યા ઘર હતી. કોના માટે? તો કે બીજા કેટલાક સજીવ જીવો માટે. ઓકે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ જ બાબતે મને તેનું મહત્ત્વ સમજાવ્યું. બરાબર. મેડ મી એટલે મને સમજાવ્યું. અન્ડરસ્ટેન્ડ, મેડ મી અન્ડરસ્ટેન્ડ મતલબ થશે મને સમજાવ્યું. ધેર ઇમ્પોર્ટન્સ મતલબ તેનું મહત્ત્વ. હાઉ બ્યુટીફુલ દે આર એટલે કે તે કેટલા જ સુંદર છે. બરાબર. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ અને શા માટે આપણે તેની રક્ષા કરવાની જરૂર છે. આ બંને વસ્તુ મને સમજાઈ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન એટલે કે આ પ્રાણીઓ તેની પોતાની ઉપર નિર્ભર રહે છે. ઓન ધેર ઓન મતલબ પોતાની ઉપર નિર્ભર રહે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ તેનું ભોજન પોતે જ તલાશ કરે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને હંમેશા સક્રિય રહે છે મતલબ હંમેશા કાર્યરત રહે છે. ઓન ધ મૂવ એટલે કે હલનચલન કરતા રહે છે. એન્ડ નેવર લેઝી અને ક્યારેય પણ આળસ મહેસૂસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ એટલે કે કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ એટલે કે આપણે તેની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. બરાબર. એટલે કે આપણે એની પાસેથી ઘણું બધું શીખવાનું છે હજી. ઓકે. સો ધીસ વોઝ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર. નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? હવે જુઓ શું કહે છે તો કે ભાઈ સૌથી પહેલાં તો ડીડ યુ ફીલ એની હેઝિટેશન. હેઝિટેશન મતલબ થશે સંકોચ. બરાબર. સંકોચ અથવા તો ખચકાટ એટલે કે શું તમને કોઈ સંકોચ થયો? ડીડ યુ ફીલ, ફીલ મતલબ થવું કે અનુભવવું. એની હેઝિટેશન એટલે કે કોઈ પ્રકારનો સંકોચ. શેમાં? તો કે ઇન ક્વિટિંગ એટલે કે છોડી દેવામાં. શું છોડી દેવામાં? તો કે અ વેલ પેઇંગ જોબ એટલે કે સારામાં સારું વળતર આપતી નોકરી છોડવામાં. બરાબર. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ અને આની અંદર ઝંપલાવી દેવામાં. વેન્ચર મતલબ ઝંપલાવવું. બરાબર. ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે કે પૂરેપૂરો સમય આની અંદર ઝંપલાવી દેવામાં. આની અંદર મતલબ પર્યાવરણના કાર્યની અંદર પૂરેપૂરો સમય ઝંપલાવી દેવામાં શું તમને કોઈ સંકોચ થયો હતો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે કે તમે તમારા નિર્ણય પર આવતા પહેલાં તમે કયા વિકલ્પો ઉપર વિચાર્યું અથવા તો કયા વિકલ્પો વિશે વિચાર્યું. યુ વેઇડ મતલબ તુલના કરવી. રાઈટ. એટલે કે એવા કયા ઓપ્શન્સ હતા, એવા કયા વિકલ્પો હતા કે જેની તમે તુલના કરી તમે તમારા નિર્ણય પર આવ્યા એની પહેલાં. ઓકે. યુ અરાઇવ્ડ એટલે કે તમે આવી ગયા. એટ યોર ડિસિઝન એટલે કે તમારા નિર્ણય ઉપર. ચલો જવાબ જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. I quit my job at Google, but I still keep in touch with my friends there. So, only my duties at Google have come to an end, not my emotional bond. હવે જુઓ શું કહે છે. It is always good to decide in favor of what you really love to do. એટલે કે તમને જે કાર્ય કરવું ગમે છે એની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા એક સારી જ બાબત ગણવામાં આવે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ એટલે કે એ બાબત હંમેશા સારી જ હોય છે. ટુ ડિસાઇડ એટલે કે નક્કી કરવાની બાબત. બરાબર. ઇન ફેવર ઓફ એટલે કે ની તરફેણમાં વોટ યુ રિયલી લવ ટુ ડુ એટલે કે તમને ખરેખર વાસ્તવમાં જે કાર્ય કરવું ગમે છે એની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા સારું જ ગણવામાં આવે છે. એટલે કે તમે બરાબર તમને સન્ડે હોય તો સન્ડેના દિવસે તમારી પાસે બે ચોઈસ હોય કે તમારે કાં તો યુ ઈધર પ્લે પબજી ઓર ડુ યોર હોમવર્ક. બરાબર. તમારી પાસે બે ચોઈસ છે કે તમે કાં તો પબજી ગેમ રમો અથવા તો હોમવર્ક કરો. બરાબર. તો એ સમયે તમે શું વિચારશો?
હોમવર્ક કરવું જનરલી કોઈને ગમતું નથી અને પબજી રમવું જનરલ બધાને ગમે છે. ઇન શોર્ટ, તમને ગમતી વસ્તુ છે એની તરફેણમાં જો તમારે ડિસિઝન લેવો હશે તો વિધિન અ માઇક્રો સેકન્ડ યુ વિલ ચૂઝ દેટ. બરાબર કે ભાઈ હોમવર્ક તો સાંજે થઈ જશે, હાલને અત્યારના બપોરનો ટાઈમ છે તો પબજી રમી લઈ. બરાબર, 1-2 કલાક સરસ મજાની પબજીના 2-3 મેચ કરી લઈ, પછી જોયું જશે. પછી હોમવર્ક ક્યાં નથી થતું, હોમવર્ક માટે તો આખો દી પડ્યો. એવું નથી વિચારતા કે પબજી માટે આખો દી પડ્યો. રાઈટ, પહેલાં હોમવર્ક કરી લે. તો મતલબ કહેવાનો મતલબ એ છે કે હંમેશા તમને જે કાર્ય કરવું ગમે છે એનો ડિસિઝન તમને સરળ લાગે છે, સહેલો લાગે છે. રાઈટ, તો એના માટે તમારે બહુ ઝાઝું બધું વિચારવું પડતું હોતું નથી. ઓકે, I quit my job at Google, but I still keep in touch with my friends there. એટલે કે મેં મારી ગૂગલની અંદરની નોકરી છોડી દીધી. ક્વિટ મતલબ છોડી દેવું, મૂકી દેવું, ત્યજી દેવું. માય જોબ એટલે મારી નોકરી. એટ ગૂગલ એટલે કે આ તમે જે વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો એ કંપનીની અંદર અરુણ કૃષ્ણમૂર્તિની ખુદની જોબ હતી. રાઈટ, તો અરુણે એની આ જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ દેર. પરંતુ હજુ ત્યાં મારા મિત્રો જે છે એની સાથે હું સંપર્કમાં છું. હજુ પણ, સ્ટીલ મતલબ હજુ પણ. કીપ ઇન ટચ એટલે કે હું સંપર્કમાં છું વિથ માય ફ્રેન્ડ્સ દેર એટલે કે ત્યાં જે મારા મિત્રો હતા ગૂગલની અંદર તો એની સાથે હજુ પણ હું સંપર્કમાં છું, કનેક્ટેડ છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી માત્ર મારી ગૂગલ પ્રત્યેની જે ફરજો હતી એનો જ અંત આવ્યો છે. હેવ કમ ટુ એન એન્ડ એટલે કે એનો જ અંત આવ્યો છે. માય ડ્યુટીઝ એટલે મારી જે ફરજો હતી ગૂગલ કંપની પ્રત્યેની એનો જ માત્ર અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ એટલે કે મારા લાગણીના બંધનનો અંત આવ્યો નથી. એટલે કે સંબંધ તો હજુ એમને એમ અકબંધ જ છે એવું કહેવા માંગે છે. રાઈટ, આઈ અન્ડરસ્ટુડ દેટ I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something, and that something needed my full attention. So, I left Google for EFI. જુઓ, પોતે કઈ રીતના ગૂગલમાં જે પોતાની જોબ હતી એ છોડી દીધી. બરાબર, કેવા સંજોગો ઊભા થયા. બરાબર, એ વાતની ડિસ્કશન થયેલી છે અહીંયા. આઈ અન્ડરસ્ટુડ દેટ એટલે કે હું એ સમજી ગયો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ દેટ મિનિટ ઇન 2010 કે 2010ની તે મિનિટની અંદર મારે જોબ છોડવી પડશે એ હું સમજી ગયો હતો. રાઈટ, ઓર એલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીતર હું આટલું બધું સાહસ ભવિષ્યમાં ક્યારેય કરી શકીશ નહીં. રાઈટ, નકર આટલી બધી હિંમત હું ભવિષ્યમાં ક્યારેય કરી શકીશ નહીં. એટલે કે હું જાણતો હતો કે જો અભી નહીં તો કભી નહીં. એટલે મારે ત્યારે ત્વરિત ડિસિઝન લેવો પડ્યો. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ એટલે કે હું બિંદાસપણે બેસી અને જિંદગી માણી શકતો ન હતો. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ કે જ્યારે, વેન મતલબ અહીંયા થશે જ્યારે ત્યારે, એટલે કે જ્યારે પર્યાવરણનું મોટા પાયે, લાર્જ સ્કેલ, બરાબર છે, એટલે કે મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું ત્યારે હું બેસી અને બિંદાસપણે જિંદગી માણી શકતો ન હતો. સીધો હિસાબ છે. અરુણને પ્રેમ હતો પર્યાવરણથી અને પર્યાવરણનું જો આટલું બધું મોટા પાયે નુકસાન થતું હોય તો એ બિંદાસપણે બેસી રહે એમ ન હતો. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ હું કંઈક કરવા ઈચ્છતો હતો. જુઓ શબ્દ હવે ખાસ નહીં, જે લાઈન છે એ સમજજો. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એટલે કે હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ દેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન અને એ કાંઈક બાબતને મારે પૂરેપૂરા ધ્યાન આપવાની જરૂર હતી. માય ફૂલ અટેન્શન એટલે કે મારે પૂરેપૂરું મારું ધ્યાન એ કંઈક માટે કેન્દ્રિત કરવું પડે એમ હતું. હવે શું કંઈક છે એની કોઈ ચોખવટ નથી, પરંતુ પહેલા વાક્યમાં એવું કહે છે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એટલે કે હું કંઈક કરવા માગતો હતો અને એ જ કંઈક જે છે એ બીજા વાક્યમાં પણ કન્ટિન્યુ થઈ છે. એન્ડ દેટ સમથિંગ અને એ કંઈક કરવા માટે નીડેડ માય ફૂલ અટેન્શન એટલે કે મારે એ કંઈક કરવા માટે, બરાબર છે, મારે પૂરેપૂરા ધ્યાન આપવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI અને તેથી EFI માટે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એના માટે મારે મારું ગૂગલની અંદર મેં જે જોબ હતી તે છોડી દીધી, મૂકી દીધી. લેફ્ટ એટલે મૂકી દેવું, છોડી દેવું.
Okay. Okay, guys, so moving to the next question. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? હવે જુઓ શું પ્રશ્ન કહેવા માગે છે તો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ કાઇન્ડ મતલબ થશે પ્રકાર એટલે કે કેવા પ્રકારનો ગાર્બેજ મતલબ કચરો ડુ પીપલ થ્રો એટલે કે લોકો ફેંકે છે ઇન્ટુ વોટર બોડીઝ એટલે કે જળાશયોની અંદર લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે કે એક વખત તમે જળાશયને સાફ કરી નાખો ત્યારબાદ આ કચરાના નિકાલ તમે કેવી રીતે કરો છો બરાબર આ કચરાનો નિકાલ તમે કેવી રીતે કરો છો એવું પૂછવા માંગે છે રાઈટ ચલો આન્સર જોઈએ વધારે આઈડિયા આવશે હવે શું કહે છે તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free from garbage so that birds, frogs and snakes can live in peace. હવે જુઓ શું કહે છે અરુને પોતાની જે વાત હતી એ એવી રીતના રજૂ કરી કે જેની અંદર એક પ્રકારનો કટાક્ષ પણ છે બરાબર એ લોકોને સમજાવવા પણ માગે છે કે આપણે બિંદાસપણે બેફામ સાવ કચરો ફેંકી દેવો જોઈએ નહીં ગમે ત્યાં જ્યાં ત્યાં ઓકે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ એટલે કે બાળકોના જે નાના ડાયપર હોય છે ત્યાંથી માંડીને બરાબર ફાટેલા તૂટેલા ચપ્પલ સુધીનું બધું જ બરાબર છે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ બરાબર એટલે કે અમને તળાવોની અંદર બધા જ પ્રકારનો કચરો મળી આવે છે અરુણે એક્ઝામ્પલ આપ્યું ડાયપરથી લઈને ફાટેલા તૂટેલા ચપ્પલ સુધી બધું જ એવરીથિંગ બરાબર વી ફાઇન્ડ ઇન અવર લેક્સ ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ એટલે કે આ ખૂબ જ ખલેલ પહોંચાડનારું છે બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ એટલે કે આ ખૂબ જ ખલેલ પહોંચાડનારું છે કારણ કે આ પાણી છે અને પાણી છે એ જ જીવનનો મૂળભૂત સ્ત્રોત છે અથવા તો જીવનનો પાયો છે બરાબર વોટર ઇઝ ધ બેઝિસ મતલબ થશે પાયો ઓફ લાઈફ એટલે જીવનનો હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ એટલે કે આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી લઈ શકતા નથી રાઈટ એ કટાક્ષ કરે છે કે શા માટે આપણે ન કરી શકીએ આપણે શા માટે આની સુરક્ષા ન કરી શકીએ શા માટે આપણે આને સ્વચ્છ ન રાખી શકીએ વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment હવે શું કહે છે તો કે અમે આ કચરાનો ઉપયોગ જમીન દાટવા માટે કરીએ છીએ જમીનની અંદર દાટવાની અંદર એનો ઉપયોગ કરીએ છીએ કે જ્યાં લોકોનું ધ્યાન જતું નથી રાઈટ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર મતલબ ઓછા પ્રમાણમાં ખુલ્લો મૂકવામાં આવે કચરો રાઈટ તો એવા અમારા પ્રયાસો રહે છે કે અમે જમીનની અંદર દાટી દઈએ કે જેનાથી બહુ ઓછા પ્રમાણમાં કચરો બહાર દેખાય ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે બહારી વિસ્તારોમાં બરાબર વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ અમે એ પણ કાળજી લઈએ છીએ કે તળાવ વિસ્તાર અને પાણીથી ભરેલી જે જગ્યા છે વોટર હોલ્ડિંગ એટલે કે પાણીની જે ભરેલી જગ્યા છે એ વિસ્તાર આ બંને જગ્યાઓ બરાબર છે કચરાથી મુક્ત રહે ફ્રી ફ્રોમ ગાર્બેજ એટલે કે આ કચરાથી મુક્ત રહે અમે એની કાળજી લઈએ છીએ સો દેટ કે જેથી બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ કે જેથી પક્ષીઓ દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે ઓકે ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન How many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? એટલે કે એક મોટું તળાવ એને સાફ કરવા માટે કેટલા દિવસ આશરે લાગી શકે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક એટલે કે કેટલા દિવસ લાગી શકે ટુ ક્લિયર અ લાર્જ લેક એટલે કે એક મોટું તળાવ સાફ કરવા માટે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી
એટલે કે સાફ સફાઈ માટે અને સુરક્ષા માટે શું તમે કોઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? બરાબર. ઇક્વિપમેન્ટ્સ મતલબ થશે સાધનો. બરાબર. Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like rags and spades. તો અરુણ કહે છે કે ભાઈ એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કે ભાઈ અમે અઠવાડિયાની અંદર કોઈ પણ તળાવ સાફ કરી નાખીએ, એવો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. ડિપેન્ડિંગ એટલે કે ના પર આધાર રાખે છે. કોની ઉપર? તો કે ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એટલે કે તળાવની સાઇઝ ઉપર, તળાવ કેટલું મોટું છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એની અંદર રહેલા કચરાનું પ્રમાણ કેટલું છે, એ એની ઉપર આધાર રાખે છે કે એ તળાવને સાફ કરતા કેટલા દિવસો લાગશે. હવે એપ્રોક્સ જે ટાઈમિંગ જે છે, ટાઈમલાઈન છે, એ આપે છે અરુણ. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે કે આશરે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમયગાળો કોઈ પણ તળાવને સાફ કરવા માટે જતો હોય છે. જો નાનામાં નાનું તળાવ હોય અને બહુ ઓછો કચરો હોય તો 5 દિવસમાં પણ થઈ જાય. અને જો કદાચ બહુ મોટું તળાવ હોય અને એની અંદર પુષ્કળ પ્રમાણના કચરો હોય તો એવા સંજોગમાં 3 મહિના જેટલો પણ સમયગાળો એ તળાવને સાફ કરવા લાગી જાય છે, એવું કહેવા માગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, એટલે કે અમારી પાસે અમારા ઓજારો, બરાબર, દાંતી અને પાવડો હોય છે. એટલે કે અમારી પાસે દાંતી અને પાવડો, બરાબર, કોદાળી કહી શકાય, બરાબર, દાંતી અને કોદાળી એટલે કે પાવડો, એવા અમે સાધનો અમારી સાથે જ રાખતા હોઈએ છીએ. રાઈટ. ચલો પછીનું છે નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ? બરાબર. પ્રોટેક્ટિવ મતલબ સુરક્ષા માટેના, બરાબર, અને ગેર મતલબ સાધનો, એટલે કે સુરક્ષા માટેના તમે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? તમારી સલામતી માટેના, તમારી સુરક્ષા માટેના, બરાબર, કયા પ્રકારના સાધનો યુઝ કરો છો એમ, તમારી પોતાની સુરક્ષા માટેના. તો કહે છે, હજી સવાલ અધૂરો છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે કે તમે આ જે સાફ સફાઈની જે પદ્ધતિ છે, બરાબર, એને તમે ટૂંકમાં વર્ણવી શકો ખરા? એટલે કે અમને સમજાવો તમે કેવી રીતે સાફ કરો છો એમ. ચલો સૌથી પહેલા તો કહે છે અરુણ, વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and pocklane to desert the lake and clear the weeds and shrubs that are harmful. હવે જુઓ શું કહે છે, તો કે ભાઈ સૌથી પહેલા તો અરુણ કહે છે વી વેર નોઝ માસ્ક, એટલે કે અમે નાક ઉપર માસ્ક પહેરીએ છીએ. અત્યારે તમે બધા પહેરો છો ને, રાઈટ, COVID-19ને કારણે, તો એવું જ માસ્ક, રાઈટ, N95 નહીં પણ ટૂંકમાં એના જેવું એક માસ્ક, બરાબર, કે જેનાથી પ્રદૂષિત હવા અંદર ન જાય, રાઈટ, ગંદકી કે કચરો શ્વાસોશ્વાસ દ્વારા ન જાય અંદર શરીરમાં, એના માટે અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. પછી સેનેટરી ગ્લોવ્સ, સેનેટરી મતલબ એકદમ સ્વચ્છ, બરાબર છે, મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને દાંતી અને પાવડો સાથે લઈ જઈએ છીએ. વિથ વિચ, કે જેની મદદ વડે વી કલેક્ટ ધ ગાર્બેજ, એટલે કે જેની મદદ વડે, દાંતી અને પાવડાની મદદ વડે અમે કચરાને એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, અને એને અમે કચરા પેટીમાં ઠાલવી દઈએ છીએ. ડમ્પ મતલબ થશે ઠાલવી દેવું. ઇન્ટુ કલેક્શન બકેટ્સ એટલે કે કચરા ટોપલીની અંદર. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને આ જે કચરા ટોપલી છે એને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે, બરાબર. ટેકન મતલબ લઈ જવું. ટુ ધ ગાર્બેજ ટ્રક એટલે કે કચરાની મોટી પેટી હોય છે, બરાબર, એનો ટ્રક હોય છે, વાહન હોય છે, ત્યાં સુધી આ કચરા પેટીઓને લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and pocklane to desert the lake and clear the weeds and shrubs that are harmful. એટલે કે અમે ભારી ભરખમ હેવી મશીનરીઓનો પણ ઉપયોગ કરીએ છીએ. શેના માટે? ટુ ડિઝલ્ટ ધ લેક. ડિઝલ્ટ મતલબ થશે ખોદકામ કરવું, રાઈટ, એટલે કે તળાવને ખોદવા માટે અમે ભારી ભરખમ મશીનરીઓ, જેમ કે અર્થ મૂવર્સ એટલે બુલડોઝર, બરાબર, અને પોકલેન એના જેવું જ આવે,
બરાબર, કે જેની અંદર જે આપણે ગાડીના ને એના ટાયર હોય, જેસીબીમાં ગાડી જેવા ટાયર હોય અને પોકલેનની અંદર ટેન્ક જેવા ટાયર હોય, બરાબર, લોખંડના ચેઇન ટાઈપના, રાઈટ. એટલે કે બેમાં બહુ ઝાઝો ફરક નથી, બરાબર. આ બંને ભારી ભરખમ મશીનરીઓ એની અંદર જ કન્સિડર થાય છે, રાઈટ. ટુ ડિઝલ્ટ ધ લેક એટલે કે અમે ભારી ભરખમ મશીનરીઓ, અર્થ મૂવર્સ એટલે કે બુલડોઝર અને પોકલેનનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? ટુ ડિઝલ્ટ ધ લેક એટલે કે તળાવને ખોદવા માટે. એન્ડ ક્લિયર ધ વિડ્સ એન્ડ શ્રબ્સ, અને વિડ્સ એન્ડ શ્રબ્સ થશે મતલબ થશે, બરાબર, નીંદણ અથવા તો શેવાળ એને દૂર કરવા માટે, બરાબર. વિડ્સ એટલે થશે શેવાળ અને શ્રબ્સ એટલે થશે નીંદણ, વધારાની જે વનસ્પતિ ઉગી ગઈ હોય તળાવ ઉપર તે, બરાબર, એને દૂર કરવા માટે પણ આવી ભારી ભરખમ મશીનરીઓનો ઉપયોગ કરીએ છીએ. દેટ આર હાર્મફુલ એટલે કે આ જે નીંદણ અને વનસ્પતિ જે છે, બરાબર, શેવાળ કે જે નુકસાનકારક હોય છે એને દૂર કરવા પણ અમે જેસીબી અને પોકલેનનો ઉપયોગ કરીએ છીએ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, what in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? હવે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારા મતાનુસાર, તમારા મત પ્રમાણે, બરાબર છે, બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે, બરાબર. વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવાના સંદર્ભમાં અમારા બધા તરફથી એક નાનકડી શરૂઆત શું હોઈ શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ? સ્મોલ બિગિનિંગ મતલબ નાનકડી શરૂઆત. બાય ઓલ ઓફ અસ એટલે કે અમારામાંથી બધા લોકો તરફથી, બરાબર છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના રક્ષણ કરવાના સંદર્ભમાં અમારા બધા તરફથી, બરાબર, એક નાનકડી શરૂઆત શું હોઈ શકે? તો એ એવું પૂછવા માગે છે ઇન્ટરવ્યુઅર કે ભાઈ અમે અરુણ કૃષ્ણમૂર્તિ નથી બની શકતા, અમે ઠેર ઠેકાણે જઈને તળાવો સાફ નથી કરી શકતા, અમે એટલું બધું તો નથી કરી શકતા, પરંતુ જો કોઈ અમે બધા કરવા માગીએ તો ને એક નાનકડું કાર્ય અમને ચીંધો કે જે અમે બધા વ્યક્તિઓ કરી શકીએ, રાઈટ. એક નાનકડી શરૂઆત શું હોઈ શકે એવું કહેવા માગે છે. તો સૌથી પહેલાં તો આન્સર આપે છે અરુણ. ફર્સ્ટલી, we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash that we generate. Straws, tissues, wrappers, batteries, fast food, junk, all this end up in lakes and they come from our homes. If we can, જોજો સાંભળજો, if we can reduce the amount of garbage at home and if we can dispose them all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. હવે જુઓ, બહુ મસ્ત વાત કરી. આની અંદર અરુણનો મેસેજ પણ છુપાયેલો છે. ફર્સ્ટલી, હવે અરુણ જે છે એ એવું કહેવા માગે છે કે સૌથી પહેલાં સર્વપ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ આર હોમ્સ એટલે કે આપણા ઘરોની બહાર આપણે કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. સ્ટોપ મતલબ બંધ કરી દેવું જોઈએ. થ્રોઈંગ ટ્રેશ મતલબ કચરો ફેંકવાનું. આઉટસાઇડ આર હોમ્સ એટલે કે આપણા ઘરોની બહાર, રાઈટ. બિંદાસ ને બેફામ જે આપણે કચરો બહાર ફેંકી દઈએ છીએ ઘરની બહાર, એ પહેલાં તો એ બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, બીજું પગલું આ છે, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ એટલે કે આપણે કચરાનું પ્રમાણ કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, પેદા કરીએ છીએ, રાઈટ, એનું આપણે પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, બરાબર. રિડ્યુસ મતલબ ઘટાડી દેવું જોઈએ. અમાઉન્ટ એટલે પ્રમાણ, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ જે છે કચરો આપણે જ ઉત્પન્ન કરીએ છીએ, કચરો આપણે જ પેદા કરીએ છીએ, રાઈટ. સપોઝ માની લ્યો કે તમે કોઈ પણ પેકેટ ખાધું, કોઈ પણ રેપર જે છે એ તમે સીધું ફેંકી દો છો. બાલાજીની વેફર ખાધી 5 વાળી કે 10 વાળી, રાઈટ, અને પછી એ જે પેકેટ છે એ તમે બિંદાસ ફેંકી દો છો. તો એ જે ફેંકવાનું ગમે ત્યાં ફેંકવાનું છે, તો પહેલાં તો અરુણ કહે છે કે તમે રસ્તા ઉપર ઘરોની બહાર ફેંકી ન દો. બીજું, શક્ય હોય ત્યાં સુધી કચરાનું ઓછું ઉત્પાદન કરો, રાઈટ. બને ત્યાં સુધી ઓછો કચરો પેદા કરો. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધી વસ્તુ જે નામ લીધા મેં, બરાબર. સ્ટ્રો છે,
નાળિયેર પાણીનું જે નાળિયેર પાણી પીવા માટે જે ભૂંગળી હોય છે, રાઈટ, સ્ટ્રો, કે જે 3rd ગ્રેડના પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે, એ ખૂબ જ નુકસાનકારક છે, રાઈટ. એ છે. પછી ટિશ્યુઝ એટલે કે પાતળા એવા કાગળો, રાઈટ. વ્રેપર્સ મતલબ જે કોઈ પણ વસ્તુને વીંટળાઈ અને પેક કરવાનું કામ કરે છે એને વ્રેપર કહી શકાય. ચોકોલેટ જે છે એની ઉપર પણ જે ઓનું કાગળ હોય છે એને વ્રેપર કહી શકાય, રાઈટ. પછી બેટરીઝ મતલબ કોઈ પણ બેટરી આવી ગઈ, બરાબર. આપણે જે આ આલ્કલાઇન બેટરી છે કે કોઈ પણ બેટરી આવી ગઈ, પેન્સિલ સેલ આવી ગયો, વોટએવર, રાઈટ. લિથિયમ આયન બેટરી આવી ગઈ. પછી ફાસ્ટ ફૂડ જંક એટલે કે જે ફાસ્ટ ફૂડનો જે વધેલો બચેલો જે કચરો છે, બરાબર. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઘરે ડોમિનોઝ પીઝા મંગાવ્યો અને પીઝાની જે ફરતે જે કોરમાં રાઉન્ડ શેપની જે ઓલી ગોળ જે ઓલી કોર હોય છે એ જનરલ કોઈ ખાતું નથી, બરાબર. તો એ બોક્સની અંદર એવી ને એવી જે કોર્નર હોય છે એ બચાવેલી રાખેલી હોય, એઠી મૂકેલી હોય અને પછી સીધી બોક્સ જ ફેંકી દે છે, રાઈટ. તો કે આવા પ્રકારનો કોઈ પણ ફાસ્ટ ફૂડનો કચરો, બરાબર છે. ઓલ ધીઝ એટલે કે આ બધી જ વસ્તુ એન્ડ અપ ઇન લેક્સ એટલે કે આ બધી જ વસ્તુ એનો અંત ક્યાં થાય છે તો કે તળાવોની અંદર, બરાબર. એટલે કે આ બધી જ વસ્તુ ફેંકવામાં આવે છે તળાવોની અંદર. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ અને આ બધી વસ્તુઓ આપણા ઘરોથી જ આવે છે, બરાબર. આપણા જ ઘરમાંથી આ બધું આવે છે, રાઈટ. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એટલે કે જો આપણે ઘરે જ કચરાનું પ્રમાણ ઘટાડી દઈએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને જો સલામતીપૂર્વક આપણે આ બધા કચરાનું નિકાલ પણ કરી નાખીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો આ પોતાના જ મતલબમાં એક મહાન કાર્ય ગણાશે, બરાબર. એટલે કે તમે કદાચ લેક, તળાવ, આ તે કોઈ પણ વસ્તુ સાફ કરવાનું આવો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ યાર ઘરે બેઠા કચરાનું પ્રમાણ ઘટાડી અને એનો નિકાલ યોગ્ય રીતે કરશો તો એ પણ એક મહાન કાર્ય ગણાશે. ગ્રેટ ડીલ મતલબ એક મહાન કાર્ય ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની મદદ કરવા માટે અમારી સાથે દરેક વિદ્યાર્થીનું સ્વયંસેવા કરવા માટે અમે આમંત્રણ આપીએ છીએ. વેલકમ મતલબ આવકારીએ છીએ. ટુ વોલેન્ટિયર મતલબ થશે સ્વયંસેવા કરવા માટે. વિથ અસ એટલે અમારી સાથે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની રક્ષા કરવા માટે. ઓકે, લેટ્સ હેવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મચ ટાઈમ do school going children need to devote in say a week for an environmental cause એટલે કે એક નિશાળે જતો છોકરો, બરાબર છે, એક નિશાળે જતા બાળકો જે છે એને અઠવાડિયાની અંદર કેટલો સમય ફાળવવો પડે પર્યાવરણના કાર્ય કરવા માટે. નીડ ટુ ડિવોટ મતલબ આપવો પડે, સમર્પિત કરવો પડે. ઇન સે અ વીક એટલે કે અઠવાડિયાની અંદર. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એટલે કે પર્યાવરણના કાર્ય કરવા માટે. ઓકે, ઇન્ટરવ્યુઅર આવો પ્રશ્ન પૂછે છે કે જો કોઈ છોકરાઓ જે છે, બરાબર, સ્કૂલે જતા છોકરાઓ હોય એને જો કદાચ પર્યાવરણની સેવા કરવી હોય તો એને અઠવાડિયાની અંદર કેટલો સમય ફાળવવો પડે તો કે 4 hours અ વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતના 4 કલાક એને દેવાની જરૂર છે. વીક એન્ડ જનરલી શનિ રવિ જ હોય, વીકેન્ડ, બરાબર. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ કે જેમાંથી 2 કલાક જે છે એ રવિવારે આપવાના હોય છે અને 2 કલાક શનિવારે આપવાના હોય છે. This small beginning is more than enough to ensure larger participation later. બરાબર. એટલે કે આ નાનકડી શરૂઆત છે એ ભવિષ્યની અંદર મોટી ભાગીદારીમાં જોડાશે એના માટે હજી શરૂઆત માટે ઘણી બધી કહેવાય એમ. ઇઝ મોર દેન ઇનફ એટલે કે પૂરતા કરતાં પણ ઘણી બધી કહેવાય આટલી નાનકડી શરૂઆત, બરાબર. ટુ એન્શ્યોર એટલે કે ખાતરી મેળવવા માટે. લાર્જર પાર્ટિસિપેશન લેટર એટલે કે ભવિષ્યમાં બહુ મોટી ભાગીદારીમાં ફરી જશે, બરાબર. એના માટે આટલું કાફી કહેવાય એમ. કાફી કરતાં પણ ઘણું કહેવાય એવું કહેવા માગે છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? એટલે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ, બરાબર છે, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ અને શાળાઓ, સ્કૂલ્સ, કેવી રીતે તમારી, બરાબર છે, સમિતિમાં જોડાઈ શકે. ફ્રેટર્નિટી મતલબ થશે સમિતિ એટલે કે તમારી સમિતિની અંદર જોડાવવું હોય તો એ લોકો કેવી રીતે જોડાઈ શકે, શાળા, વિદ્યાર્થીઓ અને બધી શાળાઓ. ડુ યુ હેવ એની સ્પેશિયલ પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ એટલે કે તમારા કાર્યનો પરિચય કરાવી શકે. શું તમારી પાસે એવો કોઈ પ્રોગ્રામ છે, તમારી પાસે એવી કોઈ રૂપરેખા છે કે જેનાથી તમે તમારા
કાર્યોને દર્શાવી શકો? તો કે યસ, હા, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3. હવે જુઓ શું કહે છે કે હા, વી ઓફર ફેલોશિપ્સ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, એટલે કે હા, અમે રસપ્રદ વિદ્યાર્થીઓને અમે ભાગીદારીનો પ્રસ્તાવ મૂકીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, એટલે કે અમારી જે આ રૂપરેખા છે, અમારો જે આ પ્રોગ્રામ છે, બરાબર, એ કોની ઉપર નજર રાખે છે? તો કે સૌથી પહેલાં તો યંગ એનિમલ લવર્સ, એટલે કે યુવાન પ્રાણી પ્રેમીઓ ઉપર, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, એટલે કે જે વન્યજીવનની ફોટોગ્રાફી કરનાર જે હોય છે તે લોકો ઉપર, ફિલ્મ મેકર્સ એટલે કે ડાયરેક્ટર્સ ઉપર, જે લોકો મૂવીઝ બનાવે છે એની ઉપર, થિયેટર આર્ટિસ્ટ એટલે કે જે થિયેટરમાં કલાકારી ભજવે છે, બરાબર, સ્ટેજ ઉપર કલાકારી અદા કરે છે, રાઈટ, એ લોકો ઉપર, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધનકર્તાઓ ઉપર, એટલે કે આ બધા લોકો ઉપર અમારો પ્રોગ્રામ દેખરેખ રાખે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, એટલે કે અમે આવા વિસ્તારોની અંદર જ તેમને તાલીમ આપીએ છીએ. ટ્રેનિંગ મતલબ તાલીમ આપવી. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને તે લોકોને અમારા બધા કાર્યોની અંદર, બરાબર, સક્રિય રીતે સામેલ કરીએ છીએ. એક્ટિવલી મતલબ સક્રિય રીતે, ઇન્વોલ્વડ એટલે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, એટલે કે અમારો સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણે છે. ઓકે, સો ગાઈઝ, ધીસ વોઝ ધ યુનિટ 3, બરાબર, સેકન્ડ સેશન, રાઈટ. સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, હસ્તા લા વિસ્તા ગાઈઝ, હેવ અ નાઇસ ડે.